નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે આપણી રોવિટા રાઇઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તેની સાથે જોડાયેલા રહો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પાઠ 13 ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. નંબર 1. ભારતની ઉત્તરે કયો પર્વત મહદઅંશે સીમારક્ષકનું કાર્ય કરે છે? તો હિમાલય, ઓપ્શન ડી. નંબર 2. હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? જવાબ મહાહિમાલય, ઓપ્શન સી. નંબર 3. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, ઓપ્શન એ. નંબર 4. નીચે આપેલ કયું વિધાન સાચું છે? અહીં 2 વિધાન આપેલા છે, જેમાં પ્રથમ વિધાન સાચું છે જ્યારે દ્વિતીય વિધાન ખોટું છે, તો જવાબ આવશે ઓપ્શન એ. નંબર 5. મેહોગની, રોઝવુડ અને નેતર કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો જવાબ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઓપ્શન સી. નંબર 6. પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો જવાબ છે ભરતીના, મેંગ્રુવ, ઓપ્શન સી. નંબર 7. યાયાવર પક્ષીઓ માટે કયું વિધાન સુસંગત છે? તો જવાબ છે ઉપરોક્ત તમામ વિધાનો સુસંગત થાય છે, ઓપ્શન ડી. નંબર 8. કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે? તો જવાબ છે ગુજરાત અને ઓડિશા, ઓપ્શન સી. નંબર 9. ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? તો મોસમી, ઓપ્શન એ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. નંબર 1. ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખાલી જગ્યા પાણીમાં વિકસે છે, તો જવાબ છે ખારા પાણીમાં. નંબર 2. ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે, જવાબ છે સુંદરી નામના. નંબર 3. ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે, તો જવાબ છે વરસાદી. નંબર 4. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો ખાલી જગ્યા માટે જાણીતા છે, જવાબ છે હાથીઓ માટે. નંબર 5. ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પ્રકારના જંગલો જોવા મળે છે, તો જવાબ છે સૂકા ઝાંખરાવાળા. નંબર 6. ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર ખાલી જગ્યા છે, તો જવાબ છે વરસાદનું પ્રમાણ. નંબર 7. ભારતમાં ચોમાસાની ઋતુમાં ખાલી જગ્યા આ દિશામાંથી ભેજવાળા પવનો વાય છે, જવાબ છે નૈઋત્ય. નંબર 8. ભેજવાળા પવનોના માર્ગમાં ખાલી જગ્યા આવે ત્યાં વધુ વરસાદ પડે છે, તો જવાબ છે પર્વતો. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર માસ દરમિયાન શરદ ઋતુ અનુભવાય છે, તો વિધાન સાચું છે. નંબર 2. જમીન આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે, વિધાન ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિધાન વાંચી અને સાચું ખોટું સમજી શકો છો. તો ત્રીજું વિધાન ખોટું છે, ચોથું વિધાન સાચું છે, પાંચમું વિધાન ખોટું છે, જ્યારે છઠ્ઠું વિધાન સાચું છે. તમે વિધાન વાંચી અને સાચું ખોટું નક્કી કરી શકો છો. હવે પ્રશ્ન 5. ખોટા શબ્દ છે કે વિધાન ફરીથી લખો. અહીં આપણે સુધારેલું વિધાન સમજીએ. નંબર 1. શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. નંબર 2. હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા મહાહિમાલય નામે ઓળખાય છે. નંબર 3. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. નંબર 4. આંદામાન અને નિકોબાર ટાપુઓ બંગાળના ઉપસાગરમાં આવેલા છે. નંબર 5. ભારતના દક્ષિણ ભાગમાં મહામરુસ્થળ આવેલું છે.
વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારી ચેનલ પસંદ આવે તો તેને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. પ્રશ્ન 5. 2 કે 3 વાક્યોમાં જવાબ આપો. નંબર 1. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોના દ્વારા થાય છે? તો જવાબ છે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. નંબર 2. મેંગ્રુવ જંગલો કેવા પાણીમાં વિકસે છે અને તેમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો જવાબ મેંગ્રુવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. તેમાં સુંદરી અને ચેરના વૃક્ષો જોવા મળે છે. નંબર 3. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાઉ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. નંબર 4. સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? જવાબ છે સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓએ બનાવ્યો છે. પ્રશ્ન 6. પારિભાષિક શબ્દો. હવે અહીં જે શબ્દો આપ્યા છે તેની સમજ કેળવીએ. નંબર 1. અભયારણ્ય. તો વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ સંરક્ષણ માટે સરકારે કાયદાકીય રીતે જાહેર કરેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. નંબર 2. જૈવ આરક્ષિત ક્ષેત્ર. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને કાયદાકીય જોગવાઈ હેઠળ જાહેર કરવામાં આવે છે. તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે. નંબર 3. પર્વતીય જંગલો. પર્વતીય વિસ્તારમાં જોવા મળતા જંગલોને પર્વતીય જંગલો કહે છે. ચીડ, દેવદાર અને પાઇન વગેરે. પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ આપો. હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે? તો હિમાલયની પર્વતમાળાઓને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ મહાહિમાલય, દ્વિતીય મધ્ય હિમાલય અને ત્રીજો શિવાલિક. ભારત દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? ભારત દેશના જંગલોમાં વાઘ, સિંહ, જંગલી બકરી, હાથી, એકશીંગી ગેંડા વગેરે જેવા વન્યજીવો વસે છે. ઉપરાંત પક્ષીઓ, જળચરો, કીટકો, સરીસૃપો, કીડીઓ વગેરે પણ વસે છે. પ્રવાસી પક્ષીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને તે ક્યાં જોવા મળે છે? પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ પણ કહે છે. તેઓ શિયાળામાં ઠંડા પ્રદેશમાંથી ભારતમાં આવે છે. તેઓ નળ સરોવર, કચ્છ, ખીજડીયા, થોડ, છારીઠંડ કચ્છ વગેરે જગ્યાએ જોવા મળે છે. નંબર 4. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ કઈ રીતે બનેલા છે? જવાબ પશ્ચિમ ઘાટ સળંગ બનેલા છે જ્યારે પૂર્વ ઘાટ તૂટક તૂટક બનેલા છે. નંબર 5. ભારતમાં આવેલા ટાપુ સમૂહો કેટલા છે? કયા કયા? તો જવાબ ભારતમાં 2 ટાપુ સમૂહો આવેલા છે. એક આંદામાન અને નિકોબાર જ્યારે બીજા લક્ષદ્વીપ ટાપુઓ. પ્રશ્ન 8. ટૂંક નોંધ લખો. નંબર 1. ચોમાસું. ચોમાસું વરસાદની ઋતુ છે. નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપસમૂહો પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. નંબર 2. જંગલોનું મહત્ત્વ. જંગલો આપણી ઘણી બધી જરૂરિયાતો પૂરી કરે છે. જંગલોમાંથી સાગ, સાલ, સીસમ જેવા ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલોની વનસ્પતિ ઔષધિ તરીકે વપરાય છે. જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો મળે છે. કેટલાક લાકડા ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગી છે. નંબર 3. વન્યજીવ. આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડીઓનો
વન્યજીવોમાં સમાવેશ થાય છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય, નીલગિરીના પર્વતોમાં તેમજ હાથી અને એકશિંગી ભારતીય ગેંડા આસામના જંગલોમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. કેરળ અને કર્ણાટકમાં હાથીઓ જોવા મળે છે. પ્રશ્ન 9. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. અહીં ભારતનો નકશો આપ્યો છે મિત્રો, અને 10 અલગ અલગ સ્થળો આપ્યા છે જેને તમારે રેખાંકિત કરવાના છે. અહીં આપણે રેખાંકિત કરેલો છે. તો સૌથી ઉપર હિમાલય છે, પછી ભારતીય મહામરુસ્થળ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પશ્ચિમ કિનારાનું મેદાન, લક્ષદ્વીપ ટાપુઓ, હિન્દ મહાસાગર, બંગાળનો સાગર, અંદમાન નિકોબાર, અરબ સાગર. તમારે આ પ્રમાણે ભારતના નકશામાં સ્થળો દર્શાવવાના છે, જે તમે તમારા નકશામાં દર્શાવી શકો છો મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ માર્ગદર્શન માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ મિત્રો.